હનુમાનજી બાપાની એટલી કૃપા છે, કોઈ પણ દુખાવો ગમે ત્યાં હોય અને મને ફોન કરે કે મારા હનુમાનજી બાપા દુખાવો દૂર કરે છે. અને દાદા શેનો દુખાવો દૂર કરે છે? પથરીનો. ગમે એવી પથરીઓ નીકળી જાય. પથરી હોય છે. હા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. તો મિત્રો કેમ છો બધા? મજામાં? તો આપણે જવાનું છે પહેલાં તો વનાળી ગામ, જે હનુમાનજી મહારાજનું મંદિર છે અને ત્યાંનો ઇતિહાસ ને દાદાનું મંદિર કેમ ફેમસ છે એ હું તમને ત્યાં જઈને જણાવીશ. અને ત્યાંથી પછી આપણે જવાનું છે ભાડલા ગામ, જે અમારા કુળદેવી માતાજી ગેલંબે માતાજીનું મંદિર છે, એટલે ત્યાં જવાનું છે આપણે. અને ત્યાં જે રાત રોકાવાનું છે. વાડીએ સરસ મજાનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં આપણે હાજરી આપવાની છે અને ખૂબ મોજ કરવાની છે ભાઈ, એટલે વ્લોગમાં જોડ્યા રહેજો. ગાડી મસ્ત અહીંયા જો લીમડાના છાયડા નીચે પાર્ક કરી દીધી. મજા આવે છે હે પ્રિન્સ? કોણ આવ્યું પ્રિન્સ? શું ભરત અંકલ આવ્યો? જોજે આ બાજુ ગાડી આવે છે. શું ભરત અંકલ કેમ છે? શું સંજય અંકલ સારું? કેમ છો નૈના આંટી? સારું હો. અહીંયા તાર ખાવું છે? મમ ખાવું છે? હે ખાવું છે? અલગ અલગ બધા ટેબલ ભરાઈ ગયા છે અને જો 3 ટેબલ ભેગા કર્યા ભરત અંકલે. અને ક્વોન્ટિટી જો લસણની ચટણી ને તપેલા જો જગ ને બધી વસ્તુ લઈ લીધી છે. પછી અહીંયા એક ક્રેટા, અહીં બલેનો, અહીંયા ક્રેટા, 3 ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ ભાઈ મહેશભાઈ બટેકાવાળા એમની ત્યાં. બટેકા ભૂંગળા ખાવા આવ્યા છે. આટલું તો પાર્સલ લીધું સુરત લઈ જવા આટલું. ડબ્બા, નાની નાની ડબ્બી ને બધી જો. હે હા સમજો. વાહ, લસણની ચટણી એમ ને? હા, ડબ્બો. શણગાયરું સારું છે પણ. અને આ બીજા ભૂંગળા. આપણે અહીંયા કેટલી ડીશ થઈ જરીક એકવાર કહી દો તો આમાં ઓડિયન્સને. કેટલી? 17 કે 27? 27 ડીશ. ટોટલ 27. 17 ડીશ અહીંયા ખાધી અને બીજી છે ને 10 ડીશ બધા પાર્સલ લીધી છે. નૈનાટી મને એમ થાય ઘટશે તમારે ત્યાં જઈને. હે બપોરે 11:30 પોણા 12 વાગે મસ્ત બધાએ જમી લીધું. આમ તો નાસ્તો હતો પણ નાસ્તામાં બધાએ જમી લીધું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે, એટલે કે વનાળી ગામ, શ્રી બાલાજી હનુમાન દાદા. ગયા છીએ આપણે અહીંયા મંદિરમાં. ચાલો દાદાના દર્શન કરી લીધા છે. અને આ છે વનાળી ગામના શ્રી હનુમાન દાદા. રામાપીરનું મંદિર છે અને આ બાજુ મહાદેવજીનું મંદિર છે. જય મહાદેવ, નમઃ શિવાય. આપણે આવી ગયા છીએ વનાળી ગામમાં. એક દાદા છે કાળુ દાદા, એમની ઘરે આવી ગયા છીએ અને એમની પાસેથી આપણે આખો ઇતિહાસ દાદાનો જાણવાનો છે. કે સીતારામ કેમ છે? સારું ને? અમને સાધુ મહાત્માએ વચન આપ્યું છે અને એવું કીધું કે તમારો રોટલો આવી છે કે આ વસ્તુથી આ દવા બનાવજો. કે એને સાધુ મહાત્માને એવું કીધું કે ભાઈ રોટલો નથી આપવો, અમારે સેવા કરવી છે. અને દાદા શેનો દુખાવો દૂર કરે છે? પથરીનો. ગમે એવી પથરીઓ નીકળી જાય. પથરી હોય છે. હા. અને હનુમાનજી બાપાની એટલી કૃપા છે, કોઈ પણ દુખાવો ગમે ત્યાં હોય અને મને ફોન કરે કે મારા હનુમાનજી બાપા દુખાવો દૂર કરે છે. મારું નામ છે કાળુભાઈ મુકરભાઈ વગેરે જાતે કોઈ છું. દવા બનાવવામાં મારા ઘરના કરે છે. મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું લેવા જઈ શકતો નથી. એટલે જાતે બા છે એ દવા બનાવે છે. હા. અને મિત્રો લાઈવ એક્ઝામ્પલ હું મારા ફાધરનું આપું છું. કેટલા વર્ષ પહેલાં તમને હતું? 6 થી 7 વર્ષ પહેલાં પથરી હતી અને વાયા અમને ખબર પડી કે દાદા આ રીતના બધાની સેવા કરે છે અને લોકોના પથરી જે છે એ દૂર કરે છે. એટલે પછી દુખાવો થયો, 2-3 વખત દુખાવો થયો હતો. પછી મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આવ્યો, દર્શન કરવા આવ્યો. અહીંથી મને જે દવા પડી હતી ટૂંકમાં આપે, ઘાસની ગોળી હોય, બીજું નહોતી હોતું કાંઈ એવું દવા કાંઈ.
પણ ઘાસની પડી જે આપે અને એ લેવાથી દાદા પથરીનો દુખાવો દૂર કરી દે છે. ઇમરજન્સી ક્યારેક એવું હોય કે અડધી રાતે દુખાવો થયો તો તમે કાળુભાઈને ફોન કરો તો ફોન ઉપર 10 મિનિટનો દુખાવો તમને બેસાડી દેશે. હા, એટલે ગમે એવી પથરી હોય તમે કદાચ ફોન કરો મિત્રો આ કાળુભાઈને તો છે ને તમને ફોન ઉપર જ દાદાને પ્રાર્થના કરશે અને દુખાવો છે ને ફોન ઉપર જ બેસાડી દેશે. અને શરત એવી હોય છે કે તમારે દુખાવો બેસી જાય, પથરી તમારે મટી જાય, દુખાવો બંધ થઈ જાય પછી તમારે એકવાર અહીંયા દર્શન કરવા આવવું પડે. હા, દાદાને દર્શન કરવા આવી જવાના. બરોબર છે. હા, તમારો મોબાઈલ નંબર બોલી જાઓ. 9131 30 909 કાળુભાઈ, બરોબર, વનાળી ગામ, બોટાદ પાસે આવે ને આપણે. જો આ રીતની દવા છે, ઘાસની બનાવેલી પડીકી છે. આ પથરી માટે દાદા છે ને અહીંયાથી દવા આપે છે અને માત્ર 20 રૂપિયા લે છે દાદા. અને પણ એ 20 રૂપિયા શેના છે દાદા? બટુક ભોજન કરાવવાના. એ દાદા પોતે કંઈ ખાતા નથી અથવા તો પોતાના ખર્ચ માટે 1 રૂપિયો પણ ઉપયોગ નથી કરતા, 1 પૈસો પણ એ સેવા કરે છે. બટુક ભોજન તથા અહીંયા જે બાળકો છોકરા હોય છે એમની માટે દાન, સેવા અને ભોજન કરાવવા માટે જે 20 રૂપિયા છે એ વાપરે છે. અને આ રીતની મિત્રો અહીંયા જે દવા છે એ આપે છે પથરી માટે. બેસી ગયા છીએ મિત્રો પાછા ગાડીમાં અને તડકો જબરજસ્ત છે. દાદાના દર્શન કરી લીધા અમે. અને મિત્રો ખાસ પથરી માટે દાદા બધાનું ખૂબ જ સેવા અને ખૂબ જ સારું કામ કરે છે. એટલે કોઈ પણને જો પથરી હોય તો તમે કાળુભાઈનો કોન્ટેક્ટ કરીને અહીંયા દાદાના દર્શન કરવા આવી શકો છો અને કાળુભાઈ પાસેથી તમે દવા પણ લઈ શકો છો. તો હવે સીધા આપણે જર્ની અહીંયાથી ચાલુ કરીએ. સીધું ભાડલા આપણા ગેલંબે માતાજી છે, કુળદેવી માં, એમના મંદિરે જવાનું છે અને આજની રાત ત્યાં જ રોકાવાનું છે. તો ચાલો સીધા હવે નીકળીએ નોનસ્ટોપ ભાડલા. હાલો, જય માતાજી. હા, એ વચ્ચે વચ્ચે બધા પ્લાન બનતા ગયા. હવે દર્શન થતા છે ને હારોહાર. આવ્યા છે સૌરાષ્ટ્રમાં તો એક સાઈડમાં નદી, વચ્ચે રોડ અને આ બાજુ મંદિર. તો અહીંયાથી જસદણ છે અત્યારે 22 કિલોમીટર અને જાય પેલા જસદણ એક ફ્રેન્ડ છે એમની ઘરે જવાનું છે જસદણ, અથવા મેળ આવે તો એમની શોપે જઈએ. 1-2 જગ્યાએ મળવાનું છે જસદણ, તો ત્યાં કામ પતાવીએ અને પછી ત્યાંથી ભાડલા એકદમ નજીક જ થાય. કલાકનો રસ્તો છે, લગભગ 1.5 કલાક. એટલે ત્યાંથી ડાયરેક્ટ ભાડલા પહોંચી ગયા છીએ આપણે જસદણ. અને જસદણ આવી ગયા છીએ. જય રઘુવીર ફરસાણ એન્ડ મીઠાઈ. કેમ છે અમિત અંકલ? હો મજામાં. હો હું કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલ મજામાં? આવી ગયું છે ભાડલા અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા મંદિરે. અને વાગી ગયા છે બપોરના 4:45. એટલે કે ટાટો પ્રોગ્રામ તો થઈ ગયો છે થોડોક. ચાલો સીધા આપણે આવી ગયા છીએ આ સાઈડ મંદિર પાસે. પહોંચી ગયા છીએ મિત્રો આપણે મંદિરે. અને ચાલો પહેલાં તો માતાજીના દર્શન કરીએ. આ છે અમારા કુળદેવી આઈ શ્રી ગેલંબે માતાજીનું મંદિર. અહીંયા પૂતળા દાદા પણ બિરાજમાન છે અને એમની વાવ પણ બનાવેલી છે અહીંયા. એના આપણે દર્શન કરીએ. જય માતાજી. અહીંયા મંદિર અને મંદિરની બાજુમાં અહીંયા વાવ છે. વાવ ભાડલા. પાણી અત્યારે છે નહીં આમાં. અને પહેલાં અમે આવ્યા ત્યારે છેક અહીંયા ઉપર લગી પાણી હતું. હાલો જઈએ આ સાઈડ નીચે. ઘણું દૂર છે આજે. અહીંયા છે પાણી. અને પેલા કેટલું આગળ સુધી લગી હતું કા? ઉપર લગી હતું પાણી. ઘણા બધા ચામાચીડિયા છે અહીંયા ઉપર ને. હવે આપણે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરીને સીધા વાડીએ. અને વાડીએ પ્રોગ્રામ છે. જો બધા આવી ગયા લાગે છે. ગાડી કે અહીંયા મૂકી છે? ગાડી બધી પાર્ક કરી દીધી છે. મસ્ત ટાટો પર થઈ ગયો છે એટલે વાતાવરણ એ કઈ ઘટે એમ નથી. ચાલો જઈએ અંદર. આવી ગયા છીએ વાડીએ અને ગાડીઓ પણ બહુ બધી છે.
ચાલો વાડીનો એક મસ્ત નજારો બતાવી દઉં. કા બચ્ચા પાર્ટી હે? આ છે ભાડલા ગામ અને વાડી આવ્યા છીએ અને વાડીએ મસ્ત પ્રોગ્રામ છે. વાગી ગયા છે અત્યારે સાંજના 7 એટલે ટાઢોપોર થઈ ગયો છે એટલે મસ્ત વાતાવરણ છે ભાઈ. બાજુ મસ્ત કાઉન્ટર લાગી ગયું છે. અહીંયા ડીશ વાટકા, અહીંયા ડુંગળી લીંબુ. આમાં શું છે? જાંબુ, ગુલાબ જાંબુ. ઓકે. પછી અહીંયા શાક, ફ્રાય મરચા અને શાક ચાપડીનો પ્રોગ્રામ છે. વાડીએ જો મસ્ત એક બાજુ ઠંડો પવન છે અને પ્રિન્સભાઈ એમાં જો લીમડા નીચે મસ્ત ટ્રેક્ટરમાં મોજ કરે છે ભાઈ. હકાવે છે. પાછો વહી આવજો જમવા ટાઈમે. જમવા માટે અત્યારે બધા લેડીઝો બેસી ગયા છે અને જેન્ટ્સને હજી બધાને બાકી છે. છોકરાઓ હજી બાકી લાગે છે. જમવાનું બાકી છે ભાઈ? બાકી છે ને? ભૂખ લાગી છે કે નહીં? જાંબુ દબ્બા ને ગુલાબ જાંબુ. વાહ, છોટે ધર્મેશ અંકલ હો. તો આવ્યો તને સુરત? મજા આવી હતી ને તને વિકે મામન કરે? પપ્પા લઈ જાય તઈ આવજે હો ને રોકાવા. હાલો હાલો, અત્યારે તો અમે રોકાવા આવ્યા છીએ. તમને આપો હવે જમવા આપો ટાણે. હાલો હાલો, ભાઈ બેઠા છે. હજી આપણે વાર લાગશે કા? 8 વાગે. મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજનો આ વ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.